એવા હતા આપણે ગરબી પધરાવીના ગરબો ગાતા, પણ આ સદગુરુની શાન મળે ને તારા ખબર પડે કે આ ગરબો શું કહ્યું. સપ્તદીપ નવખંડ ની માય જ્યાં જોવાય બધે જોગમાયા છે, માતાજીનો વાસ છે. આ વિશ્વ આખું મોટું છે, એમાં સપ્તદીપ છે, પણ આ દીવની અંદર સંતો નીતિ કરાવે છે. સપ્તદીપ ગરબો માએ શિર પર રમવા લીધો, માં કે જ્યાં જોવો અહીંયા બધી જોગમાયા. એટલે આ ધડ પર જે શીશ રહ્યું એ ગરબો છે ને ગરબાને 7 કાન છે, 2 આંખો 2 કાન 2 નાકના દ્વાર મુખ. આ સપ્તદીપ છે અને 9 ખંડ, 4 હાથના ખંડ, 4 પગના ખંડ, એટલે વચલો દેહનો ખંડ. આ 9 ખંડમાં માતાજીનો વાસ છે. રોય રોય ભુવા એવું કહેતા હોય કે મઠમાં જ છે કે ગોંધવાની અંદર છે, એવું નથી. કોઈ જગ્યા ખાલી નથી. શિવ ને શક્તિનો બે એક જ રૂપ છે, કોઈ ખાલી નથી. એટલે માતાજી નથી એવું નથી કહેવાનું, કોઈ ખંડન કરવાની વાત નથી. બધે ભગવાન વસી ગયો. શિવ અને શક્તિ બે એક જ સ્વરૂપ છે, સતત છે. આવી 15 તિથિઓ સતી પાર્વતીને કહેવાય. જાંગરે ગુમાવે તે હાલો આપરે ખોયાની જેને હોય આશુરે એવું મેં મારું તો જામ કહેતા શરીર કદાચ શરીર પડી જાય તો પાછા પગલા ભરવાના નથી. ભક્તિના માર્ગે ચડ્યા હોય તો જરૂર ભગવાન મળશે. આપણે કહીએ છીએ ને, હરિનો માર્ગ આવ્યો છે હાથમાં, હળવે હળવે હાલવા માંડો. સદગુરુ ભાતું લીજો સાથ, એક પછી એક અવગુણ આવે તો એને કાઢી નાખજો. સંતો આવું કહે છે. કોઈ ઈર્ષા, કોઈ દગા, કોઈ પ્રપંચ, કોઈ કાળ, કોઈ ક્રોધ મનની અંદર આવે તો કાઢી નાખજો. એમ કે છે જાંગરે ગુમાવે તે હાલો જાનની અંદર જેવા તેવા નહીં. શરીર પડી જાય તો ભલે પડી જાય. ગીતા ભગવાનના લગ્નની અંદર સુરતા રાણીના માંડવે આવી શકે છે. જાંગરે ગુમાવે તે હાલો જાનમાં, આપણે ખોયા પોતાને ખોઈ જવું પડે તો ભલે ખોઈ જવું પડે. આપણે ખોયાની જેને હોય આજ હું કંઈક છું અને મારું છે મનની અંદર ન હોય એવા વળગ્યા લીજો સાથ. આવા વળગ્યા હોય તો આપણને ભગવાનના દરબારની અંદર પહોંચાડી દે. અરધ હુરધ નારે આત્મા રે સુખમય કોઈ યોશે સવાસ રે દેવી ચંદ્ર રે લગનથી કરી ગઈ તું અરદ ઉરદ એટલે અરદ ઉરદ આખું વિશ્વ. આ એક મોટો દેશ છે અને આ એક નાનો દેશ છે. સંતો આની અંદર નક્કી કર્યા. અરદ ઉરદની આ ઘાટની અંદર સુખમણાએ ખોલી નાખ્યો કબાટ. ઉહંગ આવે છે એટલે શ્વાસા, ઉહંગ આવે ને સોહમ જાય છે. અને જ્યારે ઈશ્વર આરે બે શ્વાસાની સંધિ હોય પછી સુખમણા નારી ભગવાન હારે વાતો કરે છે. ચંદ્ર લગનથી સડી જાય સૂનમાં પુરુષ પત્ની પછી ચોપાટે રમવા મળી જશે. ભગવાન ચોપાટ જ્યારે આનંદ હોય ને
તારે ચોપાટે રમાય છે. મરદ વરદના ઘાટમાં સુખમણાએ ખોલ્યો કબાટ, ચંદ્ર લગનથી સડી દે સુનમાં, પછી પુરુષ પત્ની ચોપાટે રમે છે. આનંદ હોય ને તારે ચોપાટે રમાય છે. પછી સુરતારાણીને આવો આનંદ આવી ગયો, એટલે કે મારા ઈશ્વરથી કોઈથી હું વિખોટી ન પડું, તો કે હવે હે સ્વામીનાથ આપણે શરત કરીને રમવું છે. એવી શરતો કરીને રમે છે. પાછા જેના પડે તેના પોકાર રે, એવી હું રે આવું તો કદાચ હારો તો પાણી રાખું તો પીઓના પાસમાં હું રહું ને જીતું તો મારા ભેગા રાખું પ્રધાર, ઈશ્વરથી કોઈથી હું વિખોટી ન પડું. આવી શરતો કરી સુરતા રાણી ગમે તે ભગવાન એવા આવી ચળ પુરુષને અમે જોને કેવા ઈશ્વર હારે ગઈ. અવિચળ એટલે કોઈ દી આવે નહીં, કોઈ દી મરે નહીં, કોઈ દી જન્મે નહીં, કોઈ દી ભૂલા. મીરા કે આવા વરને ભરીને શું કરું, આજ જન્મે કાલે મરી જાય. બરું ગિરધર ગોપાલને કે મારો ચૂડલો અમર બની જાય. એમ કે છે હું અવિચળ પુરુષને ભરી મંગળ જોને 4 વર્તી છું. આવા સુહાગણી નારી બની ગઈ છે. આપણી જ્યાં લગ્ન આડીઓને વર્તી જાતિઓ હોય ને ત્યાં લગ્ન વર્તી કહેવાય, પણ જ્યારે ઈશ્વર હારે લગ્ન થઈ જાય ને પછી સુરતા સુહાગણ નાયર બને છે. પછી એને ભગવાનના નામ ઉપર વૈરાગ આવે ને તારે વૈરાગણી બને છે. રમતો જોઈ રહી ક્યાંથી આવ્યો, આવી મારી નગરીમાં અલગ જગાયો. વૈરાગને તો કે હું બની છું, તારે વૈરાગ આવે છે. સાચું નામ સર્જો આપે એ નામ ઉપર વૈરાગ આવી જવો પડે. વિવારે વિતો ને